પણ દુઃખ સાથે કહેવું પડે કે કાલે મારે મનોજભાઈ મંગલમમાં જઈને હાથ જોડીને કહેવું પડ્યું, આઈસીયુમાં એક દવા પીધેલો ભાઈ સૂતો હતો કે તને દવા પીવાની હિંમત છે પણ તને મારી પાસે આવવાની હિંમત નથી. એ કે મેં 9 લાખ તો ચૂકવી દીધા મનોજભાઈ, પાછા મને હેરાન કરતા હતા. અને દુઃખની વાત એ છે કે હજી એને એફઆઈઆર નથી કરવી. મેં પીઆઈને કીધું કે તમે એને પકડીને એફઆઈઆર કરાવો. મિત્રો, છાપામાં નામ નહીં આવે ને, આ સૌથી મોટી તમારી માનસિક પરિસ્થિતિ છે. છાપામાં નામ નહીં આવે. ફરીથી જાહેરમાં કહું છું કે એફઆઈઆર થાય તો છાપામાં નામ આવે. અરજી કરવાથી છાપામાં નામ ન આવે. અને એવું કોઈ કામ જ શું કામ કરો છો કે છાપામાં નામ આવે? તમારે નો પીવાનું પીવું છે, નો રમવાનું રમવું છે, અને પકડાઈ જાય તો 5 લાખ ને 25 લાખ પછી આપી દેવા છે. બધાની કેપેસિટી હરખી ન હોય એટલે ઓલાને તો રેઢો પટ જડે તોડ કરવાનો. અને કા રમવું ને રમવું તો ભલે છાપામાં નામ આવે. અમુક મોરબીમાં વિસ્તાર છે, મારે નામ નથી લેવું, અહીંયા જાય પોલીસ વાળા રેડ કરવા દારૂની. કોને લઈ આવે? બધાય કમ્પ્લેટ. કેટલાને ખવરાન, કેટલાને હાચવે. હામા કાંઠે છે મજૂર વિસ્તાર અમુક ઓલી બાજુ સિરામિકના કારખાના બાજુ. મનોજભાઈ, આમાં 80% કારીગરો પીતા, કોઈને લઈ ગયા, કોઈને કેસ થયો. તમે આ તંત્રને ચડાવ્યું છે, બગાડ્યું છે. તમે આ અધિકારીઓને ચડાવ્યા છે, બગાડ્યા છે. અને તમારી લૂંટ કેટલી થાય ખબર છે? સવારમાં બહેનોથી માંડીને ભાઈઓને બધાને કહું છું કે તમને શાકભાજી વાળો લૂંટે. રવાપર રોડ ઉપર 250 રૂપિયા કિલો ટમેટા, ને એ જ ટમેટા પાછા બીજા વિસ્તારમાં જાઓ 50 રૂપિયા. કાં તો કે રવાપર રોડ. તમને શાકવાળાથી લઈ અને સવારમાં તમે નીકળો એટલે એક જગ્યા તમે બતાવો મને તમે જેમાં લૂંટાતા ન હોય, છેતરાતા ન હોય, તમારી સાથે શોષણ ના થતું હોય. શાકભાજી વાળો, દુકાન વાળો, કરિયાણા વાળો, દૂધ વાળો, ત્યાંથી તમે આગળ વધો તો વકીલો, તંત્ર, કોણ તમને લૂંટતું નથી? અને એમાં 80% પાછા આપણા જ હોય છે. એક ખૂબ સારા વિચારકે કીધું હતું કે તમે જ્યારે કચેરીએ ચડો ને, એટલે કે કોર્ટે ચડો ને, ત્યારે સૌથી પહેલા તમારે તમારા વકીલનું ધ્યાન રાખવાનું છે. એ તમને ક્યાંય ભીડવી ન દે. અને કોઈ નોલેજ નહીં હો મનોજભાઈ. સામાન્ય કેસમાં કેટલી ફી કે 5 લાખ દીધી, પણ આ 30,000 નો કેસ છે. અલ્પેશભાઈ અહીંયા પ્રેક્ટિસ કરો, કરોડપતિ થઈ જઈશો.